શરણ દશદસ્યાસુરગણા ક્રતુભ્રેશસ્ત્વત્તઃ ક્રતુફલ વિધાન વ્યસનિનો ધ્રુવં કર્તુ શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખાઃ. શ્રદ્ધા વિધુરમ મખાઃ અભિચારાય ભવન્તિ ક્રિયા દક્ષોપી અદક્ષઃ મૂર્ખઃ. દક્ષ પ્રજાપતિ શિવ તત્વને જાણે નહીં, શિવજીની નિંદા કરે, શિવજીમાં કુભાવ રાખે છે. એને મોટો વિષ્ણુ યાગ કર્યો છે. દક્ષ પ્રજાપતિને બ્રાહ્મણોએ કહ્યું હતું શંકર ભગવાનની પૂજા કરવી પડશે. દક્ષ કહે છે હું શંકરને માનતો નથી, હું વિષ્ણુ ભગવાનને જ માનું છું, હું શિવજીની પૂજા નહીં કરું. યજ્ઞ કર્યા પછી યજમાનનું કલ્યાણ થાય છે. દક્ષ પ્રજાપતિએ એવો યજ્ઞ કર્યો કે જે યજ્ઞ કર્યા પછી એના ઘરમાં કોઈ રડનારો પણ રહ્યો નહીં. સર્વનો વિનાશ થઈ ગયો. કોઈ જીવમાં કુભાવ રાખે એનું કલ્યાણ થતું નથી. શિવજીમાં કુભાવ રાખે એનું કલ્યાણ કેવી રીતે થાય? દક્ષ પ્રજાપતિ શિવજીની નિંદા કરે છે. ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે. 1200 વર્ષ થયા. શ્રી શ્રીધર સ્વામીએ ગંગા કિનારે માધવરાયના દર્શન કરતા કરતા ટીકા લખી છે. શ્રી શ્રીધર સ્વામીએ ટીકા લખી ત્યારે ભાગવત ઉપર બીજી કોઈ ટીકા નહોતી. શ્રી શ્રીધર સ્વામીને જ્યાં જ્યાં શંકા થઈ છે ભગવાનને પૂછે છે હું શું લખું, મારી બુદ્ધિ કામ કરતી નથી. શ્રી શ્રીધર સ્વામીએ સમાપ્તિમાં લખ્યું છે મેં જે લખ્યું છે તે મારા બુદ્ધિથી લખ્યું નથી, ભગવાનની આજ્ઞા અનુસાર લખ્યું. તન મતે નહેદમાખ્યાતમ નતુ મન મતિ વૈ ભવાત. દક્ષ મૂર્ખ છે, અજ્ઞાનમાં બકે છે, શિવજીની નિંદા કરે છે. નિંદાના શબ્દોમાંથી સ્તુતિ પર અર્થ નીકળે છે. સંસ્કૃત ભાષાનું જેને જ્ઞાન હોય એને આ અર્થમાં બહુ આનંદ આવે એવું છે. વાસ્તવ સ્વયં અર્થ. દક્ષ અજ્ઞાનમાં અભિમાનમાં બોલે છે વાગ્દેવીના પતિ તો ભગવાન શંકર છે. ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ બ્રહ્માધિપતિ બ્રહ્મણોધિપતિ. શિવ સ્વરૂપનું વેદોમાં એવું વર્ણન આવે છે. જગતના માલિક શિવ છે. કાશીમાં વિશ્વનાથ વિરાજેલા છે. વિશ્વ શબ્દનો અર્થ છે જગત. જગતના નાથ શિવ છે. જગત એટલે શું? શુભ અને અશુભ, પવિત્ર અને અપવિત્ર, આ બેનું મિશ્રણ એને જગત કહે છે. જગતમાં બધું સારું નથી અને જગતમાં બધું ખરાબ પણ નથી. સંસારમાં વિષ છે અને સંસારમાં અમૃત પણ છે. શુભ અને અશુભ, પવિત્ર અને અપવિત્ર, આ બેનું મિશ્રણ એ જગત છે. જગતના સ્વામી શિવ છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ચિતાભસ્મ અતિશય અપવિત્ર છે. ચિતાભસ્મને કોઈ સ્પર્શ કરે એને સ્નાન કરવું જ પડે. ચિતાભસ્મ સમાન કોઈ અપવિત્ર નથી અને શ્રી ગંગાજી સમાન કોઈ પવિત્ર નથી. પવિત્ર અને અપવિત્ર આ બેનો આધાર શિવ છે. ભગવાન શંકર શ્રીઅંગમાં ચિતાભસ્મ ધારણ કરે છે. તમે કોઈ વખત ઉજ્જૈનમાં ગયા હશો. ઉજ્જૈનમાં મહાકાળ છે. કાળના કાળ શિવ છે અને તેથી એમને મહાકાળ કે છે. શિવ મૃત્યુંજય છે. ઉજ્જૈનમાં સવારે 4 વાગ્યા પછી મહાકાળની ભસ્મ પૂજા થાય. ભસ્મ પૂજાના દર્શનમાં બહુ આનંદ આવે છે. પ્રાતઃ કાળમાં થાય છે. ભગવાન શંકરને અભિષેક કરે છે અને પછી તે સમય સ્મશાનમાંથી ચિતાભસ્મ આવે છે. સ્નાન કર્યા પછી શંકર ભગવાન શ્રીઅંગમાં ચિતાભસ્મ ધારણ કરે છે. શિવ સ્પર્શથી ચિતાભસ્મ પવિત્ર થઈ જાય છે.
સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપઃ સ્રગ પિન્ર કરોટી પરિકરઃ અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવમખિલમ તથાપિ સ્મર્તॄણામ વરદ પરમં મંગલમસી. શિવ મંગલમય છે. એનું એક કારણ છે, ભગવાન શંકરને કામનો સ્પર્શ થતો નથી. જેને કામનો સ્પર્શ થયો એનું બધું અમંગલ. જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. શિવ પૂર્ણ નિષ્કામ છે. એક વાર કામદેવ શિવજી પાસે ગયો હતો. શિવજીને સ્પર્શ કરી શક્યો નહીં. શિવજીએ આંખ ઉઘાડીને જોયું તે કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. શિવજીને કામનો સ્પર્શ થતો નથી. કેટલાક લોકો એવું વર્ણન કરે છે શિવજીએ ક્રોધ કરીને કામને બાળી નાખ્યો. એવું નથી. શંકર ભગવાનને એક જ વાર ક્રોધ આવે છે, પ્રલય કાળમાં જયારે જગતનો વિનાશ કરે છે. શિવ અતિ શાંત છે. ભાગવતમાં એવું વર્ણન છે, કસ્તમ ચરાચર ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ. અતિ શાંતિ એ જ શિવ છે. શિવજીને ક્રોધ આવતો જ નથી. અને કદાચ શંકર ભગવાનને ક્રોધ આવે તો જગતમાં કોઈ બાકી રહે જ નહીં. કામદેવને શિવજી એ ક્રોધ કરીને માર્યો નથી. શિવજીનું તેજ એને સહન થયું નહીં. અને તે તેજ સહન ન થવાથી એ બળીને ભસ્મ થયો. શિવજી શું કરે? શિવજીને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. શંકર પાર્વતી પૂર્ણ નિષ્કામ છે. તેથી શિવજીનું બધું મંગલમય છે. શંકર પાર્વતીની પ્રેમથી પૂજા કરે, નમઃ શિવાય મહામંત્રનો જપ કરે, એ કામાધીન થતો નથી. શંકર ભગવાનને કામ શું કરવાનું હતું? શિવજીનું બધું જ મંગલમય છે. ચિતા ભસ્મ શિવ સ્પર્શથી પવિત્ર થઈ જાય. ચિતા ભસ્મ અપવિત્ર છે. ગંગાજી અતિશય પવિત્ર છે. શ્રીઅંગમાં ચિતા ભસ્મ છે અને મસ્તકમાં ગંગાજી છે. પવિત્ર અને અપવિત્ર, શુભ અને અશુભ બેનો આધાર શિવ છે. શિવજીના ગળામાં વિષ છે અને ભગવાન શંકરના મસ્તકમાં અમૃત છે. જગતમાં વિષ છે અને જગતમાં અમૃત પણ છે. જગતના માલિક શિવ છે. શંકર ભગવાન જગતના માલિક હોવાથી શિવજીના ત્યાં કોઈ દિવસ દરવાજો બંધ થતો નથી. રાત્રે 12 વાગે તમે રામજીના દર્શન કરવા જાઓ તો રામજી મહારાજ દર્શન આપશે. રામ તો રાજાધિરાજ છે. રાત્રે દર્શન નહીં થાય. રામજીના કોઈ દર્શન કરવા આવે તો હનુમાનજી મહારાજ ત્યાં ગદા લઈને ઉભા રહે છે. કોઈ આવે ને પૂછે છે દર્શન કરવા આવ્યા છે. રામની મર્યાદાનું પાલન કરો છો? પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખો છો કે કામ ભાવ રાખો છો? માતા પિતાની સેવા કરો છો? આ મર્યાદા પુરુષોત્તમનો દરબાર છે. મર્યાદાનું બરાબર પાલન કરે એને જ હનુમાનજી અંદર દર્શન કરવા જવા દે છે. અને જે મર્યાદાનો ભંગ કરે એને હનુમાનજી મહારાજ ગદા બતાવે છે. તારા માટે જ મેં હાથમાં ગદા રાખી. રામ દુઆરે તુમ રખવારે હોત ન આજ્ઞા બિનુ પૈસા. રામજીના દરબારમાં બધાને પ્રવેશ મળતો નથી. શ્રી કૃષ્ણ ભગવાનના દરબારમાં પણ બધાને પ્રવેશ મળતો નથી. એક શંકર ભગવાનનો દરબાર એવો છે, કોઈ પણ આવે ગમે ત્યારે આવે, દરવાજો બંધ નહીં. જગતના માલિક છે. શંકર ભગવાન કે છે રાત્રે 12 વાગે શું તું 2 વાગે આવે તોય વાંધો નથી.
દરવાજો ખુલ્લો જ છે, હું જાગું છું. શિવ કોઈ દિવસ સૂતા નથી, શિવ જાગે છે. શંકર ભગવાન સુઈ જાય તો અચ્યુતમ કેશવમ થાય. શિવજી જાગે છે, ગમે તે આવે, ગમે ત્યારે આવે. દેવો શિવજીની પૂજા કરે, ઋષિઓ શિવજીની પૂજા કરે, રાક્ષસો શંકર ભગવાનની પૂજા કરે છે. વધારે તો શું કહું, ભૂત અને પ્રેત પણ શિવજીની પૂજા કરે. શિવજીના દરબારમાં ભૂત પ્રેતને પણ પ્રવેશ મળે. કોઈ પણ આવે, ગમે ત્યારે આવે. મથુરામાં ભૂતનાથ મહાદેવનું મંદિર છે. ત્યાંના બ્રાહ્મણો એવું વર્ણન કરે છે, રાત્રે 12 વાગ્યા પછી ભૂત પ્રેત અહીંયા આવે છે. ભૂત પ્રેત ક્યાં જાય? જે અતિ પાપ કરે છે એ પ્રેત બને છે. અતિ પાપી અને પ્રેત બંને સરખા જ હોય. શિવજી મહારાજ જગતના માલિક છે. એમના દરબારમાં ગમે તે આવી શકે. શંકર ભગવાનના ત્યાં પડદો રહેતો નથી. પડદો એ માયાનું સ્વરૂપ છે. જ્યાં થોડી પણ માયા છે અને ત્યાં પડદો રાખવો પડે. શિવ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે. શિવજીનો મહિમા કોણ વર્ણન કરી શકે? શંકર ભગવાનની પૂજા પણ બહુ સાદી છે, અતિ સરળ છે. લોટો ભરીને જળ લઈ જાઓ, જળ અર્પણ કરો ને 1-2 બિલ્વપત્ર અર્પણ કરો, રાજી રાજી થઈ જાય. કોઈ દિવસ શૃંગાર કરતા જ નથી. શંકર ભગવાન શૃંગાર ન કરે તો પણ અતિ સુંદર છે. જીવ શૃંગાર કરે તો સુંદર લાગે. શિવ શૃંગાર ન કરે તો પણ અતિ સુંદર છે. સત્યમ શિવમ સુંદર. શિવ સુંદર છે એનું એક જ કારણ છે, શિવજીને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. જેને કામનો સ્પર્શ થયો એના સૌંદર્યનો નાશ થઈ જાય. જેને કામનો સ્પર્શ થતો નથી એ જ અતિ સુંદર છે. શૃંગાર ન કરે તો પણ શિવ સુંદર છે. શિવજી રાજભોગ આરોગતા જ નથી, સ્વયં આનંદ સ્વરૂપ છે. શિવજીના હૃદયમાં રામ છે અને તેથી એમને કોઈ વસ્તુની જરૂર જ પડતી નથી. રામ કૃષ્ણ એ જ શિવજીનું ધન છે. થોડુંક અર્પણ કરો તો પણ ઘણું માને છે. થોડું મળે છતાં ઘણું માને એ શિવ છે. અને ઘણું મળે છતાં જેને ઓછું લાગે એ જીવ છે. શિવજીને થોડું જળ અર્પણ કરો, બિલ્વપત્ર અર્પણ કરો, રાજી રાજી થઈ જાય. શિવ સમાન કોઈ ઉદાર થયો નથી અને થશે નહીં. શિવજી પાસે જે માગો તે તરત જ આપી દે છે. શ્રી રામ શ્રી કૃષ્ણ ઉદાર તો છે, ઉદાર હોવા છતાં થોડો વિચાર કરે છે. માગનારને અક્કલ ઓછી હોય છે, મનમાં જે આવે તે માગી લે છે. અને તેથી શ્રી રામ શ્રી કૃષ્ણ અતિ ઉદાર હોવા છતાં જે માગો તે જલ્દી આપતા નથી, થોડો વિચાર કરે છે. શંકર ભગવાન પાસે જે માગો કે તરત જ આપી દે. જગતનો કોણ વિચાર કરે? એમને જગતનો વિચાર કરવાની ઈચ્છા જ થતી નથી. જે માગો તે આપે છે. એકવાર એવું થયું, કુબેર ભંડારી પાસે બહુ સંપત્તિ હતી. શિવજી પાસે આવ્યો અને કહ્યું, મને સેવા બતાવો, તમારી સેવા કરવી છે. શંકર ભગવાને કહ્યું, મને કોઈ સેવાની જરૂર જ નથી. જેના હૃદયમાં રામ છે એને કોઈ વસ્તુની જરૂર જ રહેતી નથી. જેને ભગવાનનો આનંદ મળ્યો છે. શિવજીએ કહ્યું, કોઈ વસ્તુની જરૂર નથી કે મારી પાસે બહુ સંપત્તિ છે, મારે તમારી સેવા કરવી છે. શિવજીએ કહ્યું, મારા રામની સેવા કરો, હું રાજી થઈશ. મારા બાલકૃષ્ણની સેવા કરો. કુબેર ભંડારીએ કહ્યું કે રામકૃષ્ણની તો સેવા કરું છું, પણ તમારી સેવા કરવી છે, મને કઈ સેવા બતાવો. અહીંયા કોઈ સેવા જ નથી. સેવા માગે વૈષ્ણવ નથી, સેવા આપે વૈષ્ણવ છે. મારી કોઈ સેવા કરે એવી ઈચ્છા રાખશો નહીં. હું બધાની સેવા કરું, હું બીજાના ઉપયોગમાં આવું. જે તમારી સેવા કરશે એ તમારું પુણ્ય લઈ જશે. સેવા માગશો નહીં, સેવા બીજાને આપજો. ભગવાન શંકર સર્વ વૈષ્ણવોના સદગુરુ છે. શિવ કોઈની સેવા લેતા જ નથી.
મારે કોઈ સેવા લેવી નથી, મને કોઈ વસ્તુની જરૂર નથી. કુબેરની બહુ ઈચ્છા હતી, કુબેર પાસે બહુ સંપત્તિ. માતા પાર્વતીજીને વંદન કરીને કહ્યું, મને સેવા બતાવો, મને સેવા બતાવો. રોજ આવે અને માતાજીની પ્રાર્થના કરે. માને દયા આવી, ઘણા દિવસોથી પાછળ પડ્યો છે, એને સેવા કરવાની બહુ ઈચ્છા છે. એ કહે છે મારી પાસે બહુ સંપત્તિ છે, શિવજી મહારાજ મને કઈ બતાવતા નથી. માતાજીને દયા આવી તો માતાજીએ કહ્યું એક સોનાનો રાજમહેલ બના દે. તો સોનાનો રાજમહેલ બનાવીશ તો શંકર ભગવાનને સમજાવીને હું લઈ આવીશ કે શંકર ભગવાન મારા રાજમહેલમાં આવશે કે આવશે. શિવ પાર્વતી માતાના આધીન રહે છે. માતા પાર્વતીજી જે કે છે શિવ કરે છે. એનું એક કારણ છે, પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે અને શિવ બ્રહ્મરૂપ છે. બ્રહ્મ વિદ્યાના આધીન રહે છે. વેદોમાં એવું વર્ણન આવ્યું છે, પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે. ઘણા ભાગે શંકર ભગવાન બે જ કામ કરે છે, ત્રીજું કામ કરતા જ નથી, સમાધિમાં જ હોય છે. કોઈ બહુ પ્રેમથી પૂજા કરતો હોય તો કોઈ વખત થોડી આંખ ઉગાડીને જોઈ લેજે કોણ પૂજા કરે છે. પ્રાય સમાધિમાં જ હોય છે. સમાધિમાંથી જાગ્યા પછી પાર્વતી માતાને રામકથા કૃષ્ણ કથા સંભળાવે છે. કથા પૂરી થાય કે સમાધિ, સમાધિમાંથી જાગે કે કથા. સમાધિ અને કથા આ બે જ કામ શિવ કરે છે, ત્રીજું કામ કરતા જ નથી. સમાધિમાં જે આનંદ મળે છે એ જ આનંદ કથામાં પણ મળે છે. સમાધિમાં જગતની વિસ્મૃતિ થાય છે. સમાધિમાંથી જાગ્યા પછી માતા પાર્વતીજી શંકર ભગવાનને એવા પ્રશ્નો પૂછે, શિવજીને કથા કરવી પડે. કથામાં પણ જગતની વિસ્મૃતિ થાય. ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થઈને બોલે છે. સમાધિમાં જે આનંદ એ જ આનંદ કથામાં મળે છે. પાર્વતી માતા શિવજીને આનંદ આપે છે. સમાધિમાં જે આનંદ મળે છે એ જ આનંદ સમાધિમાંથી જાગ્યા પછી માતાજી એવા પ્રશ્નો પૂછે, શિવજીને કથા કરવી પડે. જાગ્યા પછી મને એ જ આનંદ આપે છે. તેથી શંકર ભગવાનને પાર્વતી માતા અતિશય પ્રિય છે. માતા પાર્વતીજી જે કહે છે એ જ કરે છે. કુબેરની બહુ ઈચ્છા છે મારા રાજમહેલમાં શંકર ભગવાન વિરાજે, મારી સંપત્તિનો શિવ સેવામાં ઉપયોગ થાય. કે રાજમહેલમાં શંકર ભગવાન આવશે? પાર્વતીજી કહ્યું આવશે, હું એમને સમજાવીશ. કુબેરને બહુ આનંદ થયો, પોતાની સર્વ સંપત્તિ અર્પણ કરી. સોનાનો સુંદર રાજમહેલ બનાવ્યો. દેવોને પણ આશ્ચર્ય થયું. પાર્વતી માતા પ્રસન્ન થયા. પાર્વતી માતાએ શિવજીને કહ્યું, તમે સ્વયં આનંદ સ્વરૂપ છો. આપ તો એવા છો કે સ્મશાનમાં પણ તમને આનંદ મળે છે. સ્મશાન જ્ઞાન ભૂમિ છે. શિવ જ્ઞાન સ્વરૂપ છે. સ્મશાનમાં ગયા પછી બધાના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. તમારે જ્ઞાની થવું હોય તો સ્મશાનમાં રહેવાની જરૂર નથી. દિવસમાં 2-3 વાર સ્મશાનને યાદ કરજો. જે શરીરને હું બહુ પંપાળું છું, શરીરને હું બહુ સુખ આપું છું, શરીરના લાડ કરું છું, એ શરીર શું છે? સ્મશાનમાં જવાનું. સ્મશાનને ભૂલશો નહીં. દિવસમાં 2-3 વાર સ્મશાનને યાદ કરો. જે શરીરને સુખ આપવા માટે હું પાપ કરું છું. શરીર તો ભસ્મ થવાનું છે. ભસ્માંતમ શરીરમ. શિવજી મહારાજ શ્રીઅંગમાં ભસ્મ ધારણ કરી જગતને વૈરાગનો ઉપદેશ કરે છે. આ શરીર ભસ્મ છે. રાજાનું શરીર હોય કે રંકનું શરીર હોય, એક દિવસે ભસ્મ થવાનું છે. જગતને બોધ આપ્યો છે. આપ તો જ્યાં બેસો ત્યાં આનંદ છે. સ્મશાનમાં આનંદ છે, કૈલાસમાં આનંદ છે. આપ સ્વયં આનંદ સ્વરૂપ છો. તો રાજમહેલમાં આનંદ નથી? પાર્વતી માતા શિવજીને સમજાવે છે.
કુબેરે બહુ મહેનત કરી છે, એની બહુ ભાવના છે, સોનાનો રાજમહેલ બનાવ્યો છે. મહિના 2 મહિના એના રાજમહેલમાં તમે 1-2 મહિના રહો તો શું વાંધો છે. બહુ આગ્રહ કર્યો. શિવજીએ કહ્યું કે એને રાજમહેલ તો બનાવ્યો છે, પણ એને વાસ્તુ પૂજા કરી નથી. તે વાસ્તુ પૂજા કર્યા વિના ત્યાં કેમ રહેવાય? વાતો ચાલતી હતી અને તે સમય રાવણ શંકર ભગવાનની પૂજા કરવા માટે આવે. રાવણ બ્રાહ્મણનો દીકરો. શિવજી એને પૂછ્યું કે તું કઈ વેદ ભણ્યો છું કે નહીં, તને વાસ્તુ પૂજા કરાવતા આવડે? રાવણે કહ્યું મહારાજ હું વેદ ભણ્યો છું, મને બધું આવડે છે. તે શંકર ભગવાન થયા યજમાન અને પેલો રાવણ થયો ગોર મહારાજ. વાસ્તુ પૂજા કરાવે. બહુ લાલચુડો હતો. સોનાનો રાજમહેલ જોયા પછી એની દાનત બગડી ગઈ. એને એમ થયું કે આ રાજમહેલ મને મળી જાય તો બહુ સારું. આવું તો જગતમાં કોઈ ઠેકાણે નથી. વાસ્તુ પૂજા થઈ પછી તો શિવજીએ ગોર મહારાજને કહ્યું તમારી યોગ્ય જે દક્ષિણા હોય તે માગી લેજો. રાવણે કહ્યું મહારાજ હું માગું તે મને મળશે કે હું કોઈને ના પાડતો નથી, મારો એવો નિયમ છે, જે માગે તે તરત જ આપી દઉં છું. રાવણે કહ્યું મહારાજ આજે રાજમહેલ તમારા માટે બનાવ્યો છે, મને આપી દે. બહુ સારું. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું, પાર્વતીજીના સામું જોયું અને કહ્યું બ્રાહ્મણનો દીકરો છે, માગે છે. આપણે રાજમહેલમાં રહીએ તો ઠીક છે, કોઈ રાજમહેલમાં સુખેથી રહેતો હોય એને જોઈને રાજી થાવ. બીજાનું સુખ મારું સુખ છે. માગે છે તું એને આપી દે. માતાજીને આપવાની ઈચ્છા તો નહોતી, પણ શંકર ભગવાનની આજ્ઞા થઈ, એની બહુ ઈચ્છા છે ને તું આપી દે. સોનાની લંકા રાવણને આપી દીધી. રાવણ જેવો કોઈ દુષ્ટ નથી, ભગવાન શંકર સમાન કોઈ ઉદાર નથી. રાવણે વિચાર કર્યો તો ભોળિયા છે, મેં માગ્યું તરત જ મને સોનાની લંકા આપી દીધી. રાવણે કહ્યું મહારાજ મને સોનાની લંકા તો આપી, પણ બીજું કઈક હું માગું તે મને આપશો? શંકર ભગવાને કહ્યું હું કોઈને ના પાડતો નથી. માગવું એ મરવા જેવું છે, અને માગનારને ચોખ્ખી ના પાડવી એ પણ મરવા જેવું છે. કોઈ તમારા ઘેર માગવા આવે ને, તમને એવું લાગે કે આ લાયક નથી, તો એને થોડું પણ આપો. તમારા ત્યાં જે આવ્યો છે માગવા, એ ખાલી હાથે ન જાય. રાવણે કહ્યું મહારાજ મને બીજું કઈક માગવાની ઈચ્છા છે, કે માગી લે. તે રાવણે કહ્યું મહારાજ આ પાર્વતીજી બહુ સુંદર છે, મને આપી દે. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું. રાવણને કહ્યું એ બધા દેવોએ બહુ આગ્રહ કર્યો અને તેથી હું લગ્ન કરવા ગયો હતો. લગ્ન કરતા પહેલા જ કામને બાળીને ભસ્મ કર્યો છે, પછી લગ્ન કર્યું. શિવ સ્વરૂપ પાર્વતી માતાનું સ્વરૂપ અતિ દિવ્ય છે. બધા દેવોએ બહુ આગ્રહ કર્યો તેથી મેં લગ્ન કર્યું છે. ખાસ એની મને કઈ બહુ જરૂર નથી. તને બહુ ગમતી હોય લઈ જાય ને. પાર્વતી આપી દીધી. માતાજીને ઠીક લાગ્યું નહીં. શંકર ભગવાન કેવા ભોળા છે, મારું પણ દાન કરી દીધું. માતાજીને રાવણ સાથે જવું નહોતું. દેવોને પણ ચિંતા થઈ. પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે અને રાવણના ઘરમાં પાર્વતી માતા વિરાજે તો કોઈ દિવસ રાવણ મરે નહીં, અમર થઈ જાય, એને કોઈ મારી શકે નહીં. દેવોને ચિંતા થઈ. માતાજીને પણ ઠીક લાગ્યું નહીં. માતાજીએ વિચાર કર્યો ગોપાલ કૃષ્ણ મને આ ત્રાસમાંથી છોડાવશે. શ્રી કૃષ્ણ અતિ સરળ છે, પ્રેમની મૂર્તિ છે. બાલકૃષ્ણના માટે થોડુંક માખણ મિશ્રી કોઈ લઈ જાય તો બાલકૃષ્ણને આનંદ થાય છે, નાચવા લાગે છે. મારા માટે માખણ લાવ્યો છે. બાલકૃષ્ણ જેવા ભોળા છે, સરળ છે, એવા કપટ કરવામાં પણ બહુ હોશિયાર છે. એમના જેવું કપટ કોઈને કરતા આવડે નહીં. માતાજીએ ગોપાલ કૃષ્ણનું સ્મરણ કર્યું. માર્ગમાં એક ગોવાળ મળે છે, ગાયોને લઈને જાય છે.
રાવણ મૂર્ખ છે, અભિમાની છે. જે અભિમાની છે એના વખાણ કરો, એ ભાન ભૂલી જશે. રાવણને વંદન કરે છે, રાવણના વખાણ કર્યા છે. નિંદા સહન કરવી એ બહુ કઠણ નથી, પણ સ્તુતિ સહન કરવી બહુ કઠણ. પ્રથમ અનેક વાર સાંભળ્યું હોય, મારી કોઈ નિંદા કરે તો મારું નુકસાન નથી, મારી નિંદા કરે તો મને લાભ છે, મારું પાપ ઓછું થાય. રોજ મારી નિંદા કરે તો સારું, મારી નિંદા કરનાર સુખી થાય, મારી નિંદા કરનાર માર્કંડાયું થાય. રોજ મારી નિંદા કરે, મને લાભ છે. નિંદા માનવ સહન કરી શકે, સ્તુતિ સહન કરવી બહુ કઠણ છે. સ્તુતિ સાંભળ્યા પછી અભિમાન થાય. સ્તુતિ પરમાત્મા પચાવી શકે, કોઈ જીવ સ્તુતિ પચાવી શકે. પ્રત્યેક જીવમાં અભિમાન હોય છે. જ્યાં તમારા વખાણ થાય ને ત્યાં બેસશો નહીં, વખાણ સાંભળવા નહીં. માનો સ્તુતિ પચાવી શકે નહીં. રાવણના વખાણ કર્યા છે, બહુ બળવાન છો, તમારા જેવો વીર થયો નથી, આ તમે કોને લઈ જાઓ છો? રાવણે કહ્યું કે શંકર ભગવાને મને સોનાની લંકા આપી, આ પાર્વતીજી મને આપી, હવે મને કોઈ મારી શકે નહીં, આ પાર્વતીજીને લઈ જવું છે. ગોવાળ હસવા લાગ્યો. રાવણને થોડી શંકા થઈ, કેમ હશે છે? ગોવાળે કહ્યું કે આ પાર્વતી નથી, આવી તો પાર્વતીજીની દાસી હોય છે. શિવજી એ તને પાર્વતીજીની દાસી આપીને સમજાવી દીધો છે. પાર્વતી કેવી રીતે આપે? માતા પાર્વતીજીના શ્રીઅંગમાંથી કમળની વાસ નીકળે છે. માતા પાર્વતીજીના શ્રીઅંગમાં મળમૂત્ર નથી, રુધિર માંસ નથી. બ્રહ્મ વિદ્યા એ જ પાર્વતી માતા છે. માતાજીના શ્રીઅંગમાંથી તેથી કમળની વાસ નીકળે છે. તું બરાબર પરીક્ષા કર, કમળની વાસ આવે તો પાર્વતી છે, અને કમળની વાસ ન આવે તો માનજે પાર્વતીજીની દાસી છે. માતાજીને રાવણ સાથે જવું નહોતું, તે માએ એવી લીલા કરી, શ્રીઅંગમાંથી દુર્ગંધ પ્રગટ કરી. તે રાવણે કહ્યું કે કમળની વાસ ને આવતી નથી, દુર્ગંધ આવે, કે છોડી દે, એ પાર્વતી નથી, પાર્વતીની દાસી છે. દગો કર્યો, રાવણનો બુદ્ધિભેદ કર્યો. ગોવાળે કહ્યું કે પાર્વતી માતાને તો શંકર ભગવાન પાતાળમાં નાખે છે, તને પાર્વતી કેવી રીતે આપે? આ પાર્વતીની દાસી તને આપીને સમજાવ્યો, તું છોડી દે. રાવણ માર્ગમાં માતાજીને છોડીને ગયો છે. દક્ષિણ ભારતમાં ગોકર્ણ મહાબલેશ્વર છે. ગોકર્ણ મહાબલેશ્વરની યાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે. ગોકર્ણ મહાબલેશ્વર થી 3-4 માઇલ દૂર જગદંબા દ્વૈપાયની પાર્વતી માતાનું મંદિર આવે. ભાગવતના 10મ સ્કંધમાં એનું વર્ણન છે. બલરામજી મહારાજ યાત્રા કરતા કરતા ગોકર્ણ મહાબલેશ્વરમાં ગયા છે, પાર્વતી માતાના દર્શન કરવા ગયા છે, એવું ભાગવતમાં લખ્યું છે. ત્યાંના સંતો એવું વર્ણન કરે છે, રાવણને છેતર્યો, રાવણ સાથે કપટ કર્યું, રાવણના ત્રાસમાંથી માતાજીને છુડાવ્યા, અને ભગવાન શ્રી કૃષ્ણે માતાજીની અહીંયા સ્થાપના કરી. માએ બહુ આશીર્વાદ આપ્યા છે, રાવણના ત્રાસમાંથી મને છુડાવી. શિવ સમાન કોઈ ઉદાર થયો નથી, શિવ સમાન કોઈ ઉદાર થશે નહીં. જગતના માલિક શિવ છે, એમનું નામ વિશ્વનાથ છે. દક્ષ પ્રજાપતિ શિવ તત્વને જાણે નહીં, અને શિવજી સાથે વેર કરે છે, નિંદા કરે છે. સનાતન ધર્મમાં 5 દેવોની પૂજા બતાવી છે. 5 દેવોને માનો, 5 દેવોની રોજ પ્રેમથી પૂજા કરો. આ શરીર પંચ તત્વથી બનેલું છે. પંચ તત્વના 5 માલિક દેવ છે. શરીરથી આત્મા જુદો છે, છતાં શરીર એ જ હું છું એવું સમજે છે.
બધા જાણે છે કે આત્માને કોઈ બાળી શકે નહીં, શરીરને લોકો બાળે છે. શરીર અશુદ્ધ છે, અપવિત્ર છે, આત્મા શુદ્ધ છે, પવિત્ર છે. શરીરથી આત્મા જુદો છે, જાણે છે, છતાં શરીર તે જ હું છું એવું સમજે છે. શરીરનું સુખ જ મારું સુખ છે. શરીરથી આત્માને અલગ કરવો છે. આ શરીર પંચતત્વથી બનેલું છે. પંચતત્વના 5 માલિક દેવો છે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અધમ શરીરા. પંચતત્વથી આ શરીર બન્યું છે. પંચતત્વના 5 માલિક દેવ છે. આ શરીર જ પંચાયતન છે. અને તેથી સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા બતાવી છે. રોજ 5 દેવોની તો પૂજા અવશ્ય કરો. ઈષ્ટદેવ એક રાખો, ઈષ્ટદેવને મધ્યમાં રાખો અને 4 દેવોને 4 દિશામાં રાખો. ઈષ્ટદેવમાં સોળાની પ્રેમ રાખો, અન્ય દેવોને અંશરૂપ સમજીને વંદન કરો. પંચદેવની પૂજા છે. પૂજા કરવાથી દેવોને દયા આવે છે. માનવનું પાપ બહુ હોય છે. અતિ પાપ હોવાથી એને પૂજા કરવાની ઈચ્છા થતી નથી. એને પૂજામાં પ્રેમ થતો નથી. ઘણા લોકો મંદિરમાં જઈને 2-5 રૂપિયા આપીને ભગવાનને સમજાવી દે છે. પરમાત્માને કોઈ પૈસાથી સમજાવી શકે નહીં. પૈસાથી તમે ગરીબને રાજી કરી શકશો. ઘરમાં પ્રેમથી પૂજા કરો. જે પ્રેમથી પૂજા કરે છે એના ઉપર ભગવાનની નજર પડે છે. પંચદેવોની પૂજા બધાના માટે અતિ આવશ્યક છે. પૂજા કરવાથી જ દેવોને દયા આવે છે. કેટલાક લોકો સ્નાન કર્યા પછી ગીતાજીનો પાઠ કરે છે, પ્રાર્થના બોલે છે. ઠીક છે, પાઠ અને પ્રાર્થના પૂજા વિના સફળ થાય. પ્રથમ થોડી પૂજા કરો. તમારી સ્થિતિ ભગવાન જાણે છે. પૂજામાં પૈસો ગૌણ છે અને પૂજામાં પ્રેમ મુખ્ય છે. કોઈ શ્રીમાન હોય સોનાની મૂર્તિ બનાવીને પૂજા કરે, કોઈ ચાંદીની મૂર્તિ બનાવીને પૂજા કરે, કોઈ પિત્તળની મૂર્તિ બનાવીને પૂજા કરે, કોઈ માટીની મૂર્તિ બનાવે. સોનાની મૂર્તિ બનાવીને પૂજા કરે એટલે ભગવાન વધારે પ્રસન્ન થઈ જાય છે? એવું નથી. તમારો પ્રેમ જોઈને, ભાવ જોઈને ભગવાન રાજી થાય. તમારી સ્થિતિ ભગવાન જાણે છે. તમારા ઘરમાં જે સારામાં સારી જગ્યા હોય ત્યાં ભગવાનને પધરાવો. જે ઘરમાં ભગવાનની સેવા પૂજા નથી એ ઘર સ્મશાન જેવું હોય છે. જે ઘરમાં ભગવાનની સેવા પૂજા નથી એ ઘરમાં પાણી પીવું નહીં. ઘરની શોભા ભગવાનના લીધે છે. ઘરના માલિક ભગવાન છે. સારામાં સારી જે ઘરમાં જગ્યા હોય ત્યાં ભગવાનને પધરાવો. આજકાલ કેટલાક લોકો એવા હોય છે રસોડામાં જ નાનકડા એક ગોખલામાં ભગવાનને બેહાડી રાખે. એવું ન કરો. પૂજા કરવાની બહુ જરૂર છે. સમય તો એવો આવ્યો છે, સાહેબની પૂજા ન કરો તો સાહેબ સહી કરી આપતો નથી. સાહેબની પૂજા કરવી પડે છે તો સહી કરશે. સાહેબને કોઈ એક ફૂલ આપે કે કેળું આપે તો સહી કરશે? તને તો 1000-2000 આપવા પડે તો એ સહી કરે છે. અમારા ભગવાન તો અતિ સરળ છે, બહુ ઉદાર છે. પ્રેમથી એક તુલસી પત્ર અર્પણ કરો, એક ફળ અર્પણ કરો. તમારી સ્થિતિ ભગવાન જાણે છે. તમારો ભાવ જોઈને પરમાત્મા પ્રસન્ન થશે. ગણપતિ મહારાજની પૂજા બધાના માટે અતિ આવશ્યક છે. ગણપતિ મહારાજ વિઘ્ન હરતા છે. વાસના એ જ મોટું વિઘ્ન છે. વાસના વિઘ્ન કરે છે, પૂજામાં વિઘ્ન આવે છે. પ્રથમ ગણપતિની પૂજા બતાવી છે. ગણાનામ ત્વા ગણપતિમ હવામહે કવિમ કવીનામ ઉપમશ્રવસ્તમમ જ્યેષ્ઠરાજમ બ્રહ્મણામ બ્રહ્મણસ્પતે આનશૃણુવન નોતિવિ સીદ સાધનમ
ઋગ્વેદમાં ગણપતિ મહારાજનો મહિમા બહુ વર્ણન કર્યો છે. સિદ્ધિ બુદ્ધિના એ પતિ છે. એમના બે બાળકોનું નામ છે શુભ અને લાભ. ગણપતિ મહારાજ મંગળ મૂર્તિ છે. એક ગણપતિ બાપા એવા છે, હાથમાં લાડુ લઈને બેઠા છે. જે ગણપતિની પૂજા કરે એને તરત લાડુ આપી દે છે. તમને રોજ લાડવા મળે એવી ઈચ્છા હોય તો રોજ ગણપતિની પૂજા કરો. તમારા કામમાં વિઘ્ન આવશે નહીં, ભક્તિમાં વિઘ્ન આવે છે, વ્યવહારના કામમાં વિઘ્ન આવે છે. સનાતન ધર્મમાં પ્રથમ ગણપતિની પૂજા છે. તમે મોટો વિષ્ણુ યાદ કરો કે મહારુદ્ર યાદ કરો, પ્રથમ પૂજા ગણપતિની કરવી પડશે. શરીરમાં પંચતત્વ છે. આ શરીર જ પંચાયતન છે. પંચતત્વના 5 માલિક દેવ છે. ગણપતિની પૂજા કરવાથી વિઘ્નનો વિનાશ થાય. વિઘ્નહર્તા ગણપતિ છે. સૂર્યનારાયણની પૂજા કરો. સૂર્યનારાયણની પૂજા બધાના માટે બહુ આવશ્યક છે. સૂર્યનારાયણની પૂજા ન કરે તો એની બુદ્ધિ બહુ બગડે છે. બુદ્ધિના માલિક સૂર્યનારાયણ છે. બીજા બધા દેવો પ્રત્યક્ષ દર્શન આપતા નથી. સૂર્યનારાયણ એક એવા છે, પ્રત્યક્ષ દર્શન આપે છે. બીજા બધા દેવોની ભાવના કરવી પડે છે. આંખને પથ્થરની મૂર્તિ દેખાય છે, માનવ ભાવના કરે છે. મૂર્તિ નથી, હનુમાનજી છે. પ્રત્યક્ષ હનુમાનજી ક્યાં દેખાય છે? આંખને તો મૂર્તિ દેખાય છે. બીજા બધા દેવો ભાવનાથી દર્શન આપે છે. એક સૂર્યનારાયણ એવા છે કે સૂર્યનારાયણમાં ભાવના કરવાની જરૂર પડતી નથી. સૂર્યનારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપે છે. લોકો કે છે ભગવાન ક્યાં છે? અરે સૂર્યનારાયણ એ જ ભગવાન, જે અંધકારનો વિનાશ કરે છે, જે પ્રકાશ આપે છે. તમે આ લાઈટ બાળો છો, સરકાર બિલ મોકલશે. 8-10 દિવસની મુદત આપે છે. તે મુદતમાં નાણાં ભરે તો ઠીક છે, નહીં તો પછી દંડ થાય. સૂર્યનારાયણે આજ સુધી કોઈના ઘેર બિલ મોકલ્યું છે એવું કઈ સાંભળ્યું નથી. જે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરે એ સૂર્યનો ઋણી છે. સૂર્યનારાયણ તમને પ્રકાશ આપે છે, તમે સૂર્યનારાયણને શું આપો છો? સૂર્યનારાયણની પૂજા કરો. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરો. જે સૂર્યનારાયણના સન્મુખ દાતણ કરે છે એને સૂર્યનારાયણ શાપ આપે છે. સૂર્યનારાયણ નું અનાદર ન કરો. આકાશમાં તારાના દર્શન થાય ત્યારે સ્નાન કરીને આસનમાં બેસે એ ઋષિ સ્નાન કહેવાય. આકાશમાં તારાના દર્શન થાય ત્યારે સ્નાન કરીને આસનમાં બેસી જાઓ, એ ઋષિ છે. ધ્યાન કરો, પૂજા કરો. આકાશમાં કોઈ તારાના દર્શન થતા નથી અને સૂર્યનારાયણ પણ બહાર આવ્યા નથી. એવા સંધિ કાળમાં જે સ્નાન કરે એ માનવી સ્નાન કહેવાય. અને સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસી સ્નાન કહેવાય. કથામાં તો બધા ઋષિઓ જ આવીને બેસે છે. અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી. અને કોઈ રાક્ષસ જેવો હશે તો આવતીકાલથી ઋષિ થઈને કથામાં આવશે. રાક્ષસ ન બનો. સૂર્ય ઉદય થયા પછી જે સ્નાન કરે એ જ રાક્ષસ છે, જે સૂર્યનારાયણ નું અપમાન કરે છે. ચિત્રમ દેવાનામુદગાદનીકં ચક્ષુર મિત્રસ્ય વરુણસ્યાગ્નેઃ આપ્રાદ્યાવા પૃથ્વી અંતરિક્ષમ સૂર્ય આત્મા જગતસ્તસ્તુષશ્ચ મિત્રો દાધાર પૃથ્વી મુતદ્યામ. સૂર્યનારાયણ નું નામ છે મિત્ર. જગન મિત્ર સૂર્યનારાયણ છે. બધાને પ્રકાશ આપે. સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહેજો. ઉગતા સૂર્યના કિરણ શરીર ઉપર પડે તો અનેક રોગ મળે છે. તમારા ઈષ્ટદેવ સૂર્ય મંડળમાં વિરાજેલા છે એવી ભાવના રાખીને ઈષ્ટદેવ સાથે તેજોમય મંડળનું ધ્યાન કરો. તમારા ઈષ્ટદેવ રામ હોય તો એવી ભાવના કરો સૂર્ય મંડળમાં સીતારામ વિરાજેલા છે. તમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ હોય તો એવી ભાવના કરો સૂર્ય મંડળમાં રાધા કૃષ્ણ છે.
સૂર્ય મંડળ મધ્યસ્થમ રામમ સીતા સમન્વિતમ. સૂર્યનારાયણના પ્રકાશમય મંડળમાં ઈષ્ટદેવનું ધ્યાન કરો. સૂર્ય ઉદય થાય ત્યારે બીજું કોઈ કામ ન કરો, હાથ જોડીને ઉભા રહો. બુદ્ધિના માલિક સૂર્ય છે. સૂર્યનારાયણની જે ભક્તિ કરતો નથી એની બુદ્ધિ બહુ બગડે છે. એ જ્ઞાની હોય કે યોગી હોય, સૂર્યનારાયણની ભક્તિ બધાના માટે અતિ આવશ્યક. રવિવારના દિવસે તમે રજા લો છો, પણ સૂર્યનારાયણ રજા લેતા નથી. અને કદાચ સૂર્યનારાયણ રજા લે તો તમારો રવિવાર કેવો થશે? પછી સૂર્યનારાયણ જે સમય પંચાંગ